જય શ્રી કૃષ્ણ મિત્રો. એવું કહેવાય છે કે આ દુનિયામાં ખૂબ જ ઓછા એવા લોકો છે કે જે નાણાકીય રીતે સ્વતંત્ર અને પોતાના મનના માલિક હોય છે. હું છું પ્રોફેસર પુનિત પટેલ અને હવે તમે જોઈ રહ્યા છો પુસ્તકની વાતો આપણી માતૃભાષામાં. આજે હું જે પુસ્તકની વાત કરવાનો છું તે હેલ્થ, વેલ્થ અને ફિલોસોફી આ ત્રણેય મુદ્દાને આવરી લેતું ખૂબ જ સુંદર પુસ્તક છે. હું જે પુસ્તકની વાત કરવાનો છું તે પુસ્તકનું નામ છે ધ અલ્મેનેક ઓફ નવલ રવિકાંત બાય એરિક જોર્ગેન્સન. આ પુસ્તક એરિક જોર્ગેન્સને લખ્યું છે. તેમણે નવલ રવિકાંત, જો નવલ રવિકાંતની થોડીક વાત કરી લઉં તો નવલ રવિકાંતનો જન્મ 1974માં દિલ્હીમાં થયો હતો. તેમણે તેમના શરૂઆતના સમયમાં જ તેઓ અમેરિકા સ્થાયી થયા હતા અને અત્યારે તેમની ગણના અમેરિકાના એક એન્જલ ઇન્વેસ્ટર તરીકે થાય છે. તેમણે 200 જેટલી નાની મોટી કંપનીઓને શરૂઆતના તબક્કામાં રોકાણ પૂરું પાડ્યું છે, જેમાંની 70 કંપનીઓ અત્યારે હયાત છે અને 10 કંપનીઓ તો યુનિકોર્ન લિસ્ટમાં પણ સામેલ છે. તેઓ તેમના ટ્વિટર માધ્યમથી ખૂબ જ સારી વાતો લોકો સુધી પહોંચાડે છે. તો બસ તેમના ટ્વિટર માધ્યમ ઉપરથી અને તેમના પોડકાસ્ટમાંથી અલગ માહિતી ભેગી કરીને એરિક જોર્ગેન્સને એક પુસ્તક બનાવ્યું અને તે પુસ્તકનું નામ છે ધ અલ્મેનેક ઓફ નવલ રવિકાંત. આ પુસ્તકની અંદર નવલ રવિકાંતનું હેલ્થ, વેલ્થ અને ફિલોસોફી વિશે શું માનવું છે તેના પર તેમણે ખૂબ જ સુંદર રીતે વાત કરી છે. તો જો મારું અંગત મંતવ્ય આપું તો જો તમારે સમજવું હોય કે કેવી રીતે વેલ્થ વધારી શકાય, કેવી રીતે આપણે હેલ્થ સારી રાખી શકીએ અને આપણે કઈ ફિલોસોફીને ફોલો કરી શકીએ, તેના માટેનું આ ખૂબ જ સુંદર પુસ્તક છે. આ પુસ્તકમાં આશરે 230 જેટલા પાના છે. સામાન્ય માણસ વાંચી શકે તેવી સાદી અંગ્રેજી ભાષામાં પણ લખાયું છે. આ પુસ્તકની ગુજરાતી આવૃત્તિ પણ મળે છે જેનું નામ છે નવલનામા. જો તમને અંગ્રેજી ભાષામાં અગવડ પડતી હોય તો તમે આ પુસ્તકની ગુજરાતી આવૃત્તિ ખરીદો અને વાંચો, કેમ કે આ પુસ્તક વાંચ્યા પછી તમને નાણાકીય સ્વતંત્રતા અને ખુશ રહેવાના અદ્ભુત રહસ્યો જાણવા મળશે. જો આ પુસ્તકની વાત કરું તો પુસ્તકમાં કુલ મળીને 7 અલગ પ્રકરણ છે, જેમની વાત લેખકે નવલ રવિકાંતના વિચારો સ્વરૂપે આ પુસ્તકમાં લખેલી છે. જો હું સૌથી પહેલા પ્રકરણની વાત કરું તો પહેલું પ્રકરણ છે એ છે નાણાકીય સ્વતંત્રતા. હવે લોકો એવું કહે છે કે નાણાકીય સ્વતંત્રતા એટલે કે ફાઇનાન્શિયલ ફ્રીડમ કેવી રીતે મેળવી શકાય, તો આપણું રોકાણ કર્યા વગર ક્યારેય પણ આપણને નાણાકીય સ્વતંત્રતા ન મળી શકે. એટલે હંમેશા તમે અત્યારે જે પણ ઉંમરે હોવ તમે રોકાણ કરવાની શરૂઆત કરો, કેમ કે આજનું રોકાણ એ તમને ભવિષ્યમાં નાણાકીય સ્વતંત્રતા અપાવશે જ. જે બીજું પ્રકરણ છે તે છે ઇન્વેસ્ટ ઇન હાઈ મોરલ સ્કિલ્સ. હવે હાઈ મોરલ સ્કિલ્સ એટલે કેવી સ્કિલ્સ? તો લેખક અહીંયા એવું કહે છે કે નવલ રવિકાંત એવું લખે છે કે જો તેમને કોઈ પણ રૂપિયો આપ્યા વગર બીજા કોઈ દેશમાં મોકલી દેવામાં આવે તો તે 10 વર્ષમાં ફરી પાછા ધનવાન બની જશે. આનું રહસ્ય નવલ રવિકાંત સમજાવતા કહે છે કે કોઈ પણ દેશ 2 જ વસ્તુ પર ચાલે છે. પહેલું છે પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને બીજું છે એ માર્કેટિંગ અથવા સેલિંગ. જો તમને કોઈ પણ દેશમાં એક સારી પ્રોડક્ટ બનાવતા અને એક સારી પ્રોડક્ટ વેચતા આવડતી હોય તો તમે કોઈ પણ દેશમાં તમે અમીર બની શકો એમ છો. જે ત્રીજું પ્રકરણ છે તે છે પોતાની લાગણીને હંમેશા કાબૂમાં રાખો. લેખક અહીંયા એવું કહે છે કે નવલ રવિકાંતનું એવું માનવું છે કે લોકો ઉતાવળમાં આવીને શેર બજારમાં રોકાણ કરે છે, પરંતુ શેર બજાર કે કોઈ પણ નાણાકીય સ્વતંત્રતા મેળવવાના રસ્તામાં તમે હંમેશા તમારી લાગણીને કાબૂમાં રાખો. અહીંયા લેખક વોરેન બફેટનું પણ એક કોટ કરે છે કે તમે ત્યારે લાલચુ બનો કે જ્યારે લોકોને ડર છે અને તમે ત્યારે ડરો કે જ્યારે લોકો લાલચુ બને છે. એટલે જ્યારે શેર બજાર ખૂબ જ તેજીથી ઉપર જતું હોય ત્યારે ઉતાવળમાં આવીને એવા શેરમાં રોકાણ ન કરો, કેમ કે ભવિષ્યમાં એ શેર નીચે પણ આવી શકે એમ છે. અને જ્યારે શેર બજાર નીચે પડતું હોય ત્યારે તમે તમારું રોકાણ નીકાળી પણ ન દો, કેમ કે આજે કદાચ તમે તમારા શેર્સ વેચી કાઢશો, કાલે કદાચ ફરી પાછા એ શેર્સનો ભાવ આવી શકે એમ છે. એટલે લેખક અહીંયા એવું કહે છે કે હંમેશા તમે તમારી લાગણીને કાબૂમાં રાખો. જે ચોથું પ્રકરણ છે એ છે કે હંમેશા લાંબા ગાળાની રમત રમો, એટલે કે કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ. જો કોઈ મને એવું પૂછે કે દુનિયાની 8મી અજાયબી કઈ, તો હું મારું અંગત મંતવ્ય આપીશ કે ચક્રવૃદ્ધિ વ્યાજ અથવા કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ એ દુનિયાની 8મી અજાયબી છે. કેમ કે તેનું નજીકના ભવિષ્યમાં વળતર ખૂબ જ નાનું છે, ખૂબ જ ટૂંકું છે, પરંતુ લાંબા ગાળામાં એ મૂડી કરતાં પણ વધારે વળતર આપી શકે એમ છે. એટલે હંમેશા તમે લાંબા ગાળાની રમત રમો. આજે એવી જગ્યામાં તમે રોકાણ કરો, એવા મિત્રો સાથે મિત્રતા કેળવો, એવી નવી વસ્તુઓ શીખો કે જે તમને લાંબા ગાળે એક સારી સફળતા અપાવી શકે એમ છે. જે 5મું પ્રકરણ છે તે છે કે કેવી રીતે એકદમ ક્લિયરલી આપણે વિચારી શકીએ. ધ આર્ટ ઓફ ક્લિયરલી થિંકિંગ. આમ તો આપણે મનુષ્ય તરીકે ભગવાને આપણને વિચારવાની શક્તિ આપી છે, પરંતુ
મનુષ્ય સારો અને ખરાબ બંને વિચાર કરી શકે એમ છે. તો આપણે કેવી રીતે આપણું જે વિચાર છે એ સારી દિશામાં આગળ વધારી શકીએ તેના વિશે લેખકે અહીંયા ખૂબ જ સુંદર વાત કરી છે. અને આ જ વાતને સમર્થન આપતું હું એક પુસ્તકની પણ તમારી સાથે વાત કરવા માંગીશ કે જો તમારે ક્લિયરલી થિંકિંગ માટે કંઈ સમજવું હોય તો તમે તેના માટે ધ આર્ટ ઓફ ક્લિયરલી થિંકિંગ આ પુસ્તક વસાવો અને વાંચો. આ પુસ્તકની અંદર લેખકે ખૂબ જ સુંદર રીતે કેવી રીતે આપણે સારી રીતે અને એક સારી દિશામાં વિચારી શકીએ એમ છીએ તેના પર ખૂબ જ સુંદર રીતે વાત કરી છે. અને હું ભવિષ્યમાં પુસ્તકની વાતો આપણી માતૃભાષામાં પણ આ પુસ્તક વિશે વાત કરીશ કે જેથી કરીને તમે સમજી શકશો કે કેવી રીતે આપણે આપણી વિચાર શક્તિ સારી રીતે વધારી શકીએ એમ છીએ. હવે જો હું છઠ્ઠા પ્રકરણની વાત કરું તો છઠ્ઠું પ્રકરણ છે એ છે કે 6 મેન્ટલ મોડલ્સ. આપણે દુનિયામાં એવા 6 મેન્ટલ મોડલ્સ છે કે જે આપણને કોઈ પણ વિકટ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે મદદ કરી શકે એમ છે. લેખકે તેમના પુસ્તકમાં ખૂબ જ સુંદર રીતે તેની વાત કરી છે. જો હું પહેલા મોડલની વાત કરું તો એ છે ઇન્વર્ઝન. એનો મતલબ એ છે કે તમે સારો નિર્ણય લેતા ચિંતા ના કરો, પરંતુ ખરાબ નિર્ણય લેતા પહેલા 10 વખત વિચાર કરો. જે બીજું છે તે છે ડિમાન્ડ એન્ડ સપ્લાય. હંમેશા એક વસ્તુ યાદ રાખો, આ દુનિયા ડિમાન્ડ અને સપ્લાય પર કામ કરે છે. ત્રીજું છે કે પ્રિન્સિપલ એજન્ટ પ્રોબ્લેમ. ઘણા બધા પ્રોબ્લેમ તમે સોલ્યુશન લાવશો અથવા આપણે સોલ્યુશન લાવી શકીએ એમ છે, પરંતુ ઘણા બધા એવા પ્રોબ્લેમ છે કે જે આપણે બીજાને કહી શકીએ એમ છે ને એ લોકો આપણા તરફથી તેનું સમાધાન લાવી શકે એમ છે. એટલે દુનિયાના દરેક પ્રોબ્લેમ્સ આપણે સોલ્વ કરવા જરૂરી નથી. જે ચોથું છે એ છે બ્લેક સ્વાન. બ્લેક સ્વાનમાં લેખક એવું કહે છે કે આપણે એવું જાણીએ છીએ કે હંમેશા હંસ સફેદ હોય છે, પરંતુ આપણે હંમેશા કાળા હંસ માટે પણ તૈયારી રાખવી જોઈએ. કોવિડ તેનું બેસ્ટ એક્ઝામ્પલ છે. આપણે ક્યારેય કોવિડ સાંભળ્યું પણ નહોતું, આપણે લોકડાઉન વિચાર્યું પણ નહોતું, તે સમયમાં પણ આપણે જીવવું પડ્યું, કારણ કે આપણે આપણી ખરાબ પરિસ્થિતિ માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ. પાંચમું છે ઇફ યુ કાન્ટ ડિસાઇડ ધ આન્સર ઇઝ નો. જો તમે કોઈ એવી વિકટ પરિસ્થિતિમાં હોય જ્યાં તમે નિર્ણય નથી લઈ શકતા, એનો મતલબ એ છે કે તમારો જવાબ ના છે. છઠ્ઠું મેન્ટલ મોડલ છે એ છે રન અપહિલ. જો તમારી પાસે એક સરળ અને એક મુશ્કેલ રસ્તો હોય તો લેખક એવું કહે છે કે હંમેશા મુશ્કેલ રસ્તો જ પસંદ કરો, કેમ કે આજે ટૂંકા સમયની મુશ્કેલી તમને લાંબા ગાળાની એક સારી સફળતા અપાવી શકે એમ છે. જે સાતમું પ્રકરણ છે તે છે હેપીનેસ ઉપર. લેખક અહીંયા એવું કહે છે કે હેપીનેસ એક સ્કિલ છે, હેપીનેસ એક આર્ટ છે, હેપીનેસ એક ઇન્ટરનલ છે. હેપીનેસ હંમેશા આપણી આદતોથી અને આપણે કેવા લોકો સાથે હળીમળીને રહીએ છીએ તેના પરથી નક્કી થાય છે. એટલે ખરેખર માણસની ખુશી એ ભૌતિક સુખ સાધનોમાં નથી રહેલી. માણસની ખુશી પોતાની અંતરની જ એક લાગણી છે, અને એ કેવી રીતે ખુશ રહી શકાય તેના વિશે લેખકે આ પુસ્તકની અંદર ખૂબ જ સુંદર રીતે લખેલું છે. એટલે જો મારું અંગત મંતવ્ય આપું તો આ પુસ્તક એ હેલ્થ, વેલ્થ અને ફિલોસોફી આ ત્રણેય મુદ્દાને આવરી લેતું ખૂબ જ સુંદર રીતે લખાયેલું પુસ્તક છે. એટલે તમે આ પુસ્તક વસાવો અને વાંચો. આ પુસ્તક વાંચ્યા પછી તમને એવું લાગશે કે આપણે કેવી રીતે નાણાકીય સ્વતંત્રતા મેળવી શકીએ છીએ, કેવી રીતે આપણે ખુશ રહી શકીએ છીએ અને કેવી રીતે આપણે આપણા જીવનના મૂલ્યોને આગળ વધારી શકીએ એમ છે. એટલે જો હું મારું અંગત મંતવ્ય આપું તો તમે આ પુસ્તક વસાવો. અને હું અંતમાં કહું છું તેમ સમય અને પૈસાનું પુસ્તકમાં કરેલું રોકાણ તે હંમેશા સર્વશ્રેષ્ઠ વળતર આપે છે. હવે દર સોમવારે મારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ ઉપર વધુ એક પુસ્તકની વાત આપણી માતૃભાષામાં. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.